આય ક્યાં ગઈ? હા આમ જુઓ આખી પેટી. વાહ હવે છે ને રાતના મસ્તીનો શેક કરીને બનાવી દેજે, ઠંડો ઠંડો પીવું, બરાબર? આ ઓછામાં ઓછા 8-10 દી હાલે એટલી બધી કેરી છે આમાં. કઈ વાંધો નહીં. એટલે હાઈના કામેથી આવું ને પછી એને ટીવી જોતા જોતા એસી માં બેહીને મસ્ત ઠંડો ઠંડો રસ પીવાનો. હા હું જઈ આવો પછી આવું. હા હા હાઈશ ભગવાન, સવારનો જીવ કેરીમાં ને કેરીમાં હતો. હા આવું છે કેરી. અરે કેરી છે તો મને ખબર છે, પણ આ એક કેરી કા ખબર હું પેટી ભરીને લઈ આવ્યો તો. હા તો એક જ હોય ને. હવે મારો ભાઈ આવ્યો હતો તો મેં એને આપી ને તો એને બિચારાએ તમારા હાટુ એક રાખી. ઈ કે જીજાજી મેંગો છે કરી દેજે ઠંડો ઠંડો. મેં એને કીધું છે કે તારે ખાલી મારી ઘરે તો રમાશે જવાનું. શું કામ એને? હું માન લઈ આવ્યો તો કેરી, એને થોડી દેવાની હોય. મારે જ્યુસ, કાચી કેરીનો જ્યુસ, આનો ગોળો બને વાલી, આનો જ્યુસ ન બને. આને કેમ? જે બને કરી દઈશું તમને. તમારે પીવાથી કામ ને. અરે પીવાથી કામ એટલે મારે જ્યુસ પીવાનું હતું. મારે શેક પીવાનો હતો. અરે ખાટો શેક પીવાય થોડોક. શું કામ એને પીવાય? કેમ કે અત્યારે ઉનાળો છે, તડકો બહુ હોય, વિટામિન સી મળે એમાં તમને. તારા ભાઈને દે લીંબુના જ્યુસ કરીને. કેરી હું કામ પીવડાવી વિટામિન સી હતું? લીંબુ તો ઈ પીને ગયો. અને એને બીજા હાજુ એને રસોઈ કે દાળ કરી ને તો ઈ કે બેન લીંબુ નથી, તો મેં 250 તમે લીંબુ લાવ્યા હતા ને મોટા મોટા એ આપી દીધા એને. અરે વાલી અત્યારે હું ના 250 છે ઉનાળાના લીંબુ. પણ એવો હિસાબ જ ન જોવાનો હોય રવિ ભાઈ માં. એક કામ કર, મકાનના દસ્તાવેજ ને કાગળિયા અંદર પડ્યા હોય ને તો એ લાવ. એક્ટિવા ના કાગળિયા લાવ. છોકરીની સાયકલ છે ને એ લાવ. તારા બોરિયા બોકલ ને બધું તારા ભાઈને આપી દે. આજે આપી દો. અરે વાલી હું હવે જ્યુસ કેમ પીશ? ખરેખર તારા ઘરના જ્યારે અહીં આવે ને ત્યારે કઈક ને કઈક માથાકૂટ, કઈક ને કઈક પણ ઈ તો તમારા વિચાર એવા છે. બાકી મારા ઘરના આવે ને તો બધા આમ છે ને ઘર આખું મસ્ત થઈ જાય. છોકરીઓ રાજી થઈ ગઈ. બિચારો આવ્યો તો બધી છોકરીઓ મળવા આવ્યો તો. ઈ કે બેન છોકરીઓ ક્યાં ગઈ? બધી માટે 10 વાળી ડેરી મિલ્ક લાવ્યો. અરે મારે લુખાની 10 વાળી ડેરી મિલ્ક લઈ આવ્યો. મારી 1500 ની પેટી ખાલી કરી ગયો વાલી. 30 રૂપિયા ઈ હોય ને એવો હિસાબ બેન ને જોવાનો જ ન હોય. મારે એને ભાઈ મંગાઈને હમકડું દેવાનું હોય. મારે એને તારે દેવાનું હોય કે દેવાનું હોય? ઈ લાવ્યો તો ખરી ડેરી મિલ્ક. તમારે એને ખાલી જ મોકલવાનું. ઠીક છે તમારા ઘરમાં મારું બીપી છે ને વધી ને મારો હાડકું ને મારું છે ને અહીંયાનો હાથ આપી દો બીપી કાઢું. અરે તેલ લેવા જાતું મારે માપવું નથી. તું તારા ભાઈને કે ઘરમાં ન આવે એટલે મારે બધું માપવું આવશે. પણ હું ઘરે જ છું. હવે તો મારે મંદિરમાં રહીને ભગવાનના ભજન કીર્તન કરવા છે. હવે મારે ક્યાંય ફરવા નથી જવું, કોઈ જગ્યાએ નહીં. આખો મહિનો ઉનાળાનો વયો ગયો. એમ છોકરો ઈ બિચારો ક્યાંય ગયો નથી. ઘરમાં ને ઘરમાં પડ્યો રહે. હાવ કેવો થઈ ગયો, ઉકાઈ ગયો છે. એટલે મેં કીધું એક કામ કર, તું છે ને સાંભળો પેલા. મેં કીધું તું છે ને રિલેક્સ થવા છે, મારે ભેગું આવજે, આપણે એને ગિરનાર સાસોજી લઈ જાવ. અરે સાંભળો ને યાર, હાવ આમ ભરી જાવ. સ્ટેટસ માં ગીરના ફોટા મૂકે છે, આબુના ફોટા મૂકે છે. મેં એને કીધું ક્યાં છો? તો મને કે હું બેંકોક જાઉં છું હવે દર્શન કરવા. કોના? તો મને કે ઓના ત્યાં તો પણ બિચારો મંદિર છે. ઈ એની ઘરવાળીને તારી ભાભીને લઈને જઈશ. કેવો એકલો બધી લડવો પકડો જઈશ. તો પેલા ઈ ભાભીને લઈ ગયો ને, ભાભીને મસ્ત એન્જોય કરાવ્યો, એને રિલેક્સ કરાવી દીધું. હું તને સુરત લઈ ગયો. હા તો હું થઈ ગયું. સુરતમાં મજા કરી ને? બહુ મજા કરી. એન્જોય કરી? બહુ એન્જોય કરી. 8 દિવસ યાદ છે ને? અરે જલસા કર્યા. હું એકલો જાઉં. ના હું એકલા તમને ક્યાંય નહીં જવા દઉં. કા? હું આવીશ બધે. તારા ભાઈ કે ભાભી લઈ જાય? ઈ જે કરે, આપણે લગ્નના ફેરા હારે ફર્યા છે એટલે હું બધે આમ હારે આવીશ. તો ઈ બે વારા ફરતી ફેરા હતા, અલગ અલગ ફેરા હતા. એ 4 પેલા ઓરાય ફેરા, પણ પછી તમે 4 એની ઓલી મારા ફેરા. ભાઈની પંચાયત શું કામ કરો છો? તમે તમારું કરો ને, ગામની પંચાયતમાં હું કામ જાવ તમે? એની પંચાયત નથી. ઈ મારા ઘરમાં આવીને મારે ક્યારે કહી ગયું મને નથી ગમતું. હાય બે ભાઈ ને હરકા છો. સાંભળો હવે જા મને તાપ. સાંભળો